યજ્ઞેશભાઈ, ગઠબંધન થયું, 2 બેઠક પર આપના ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે અને ભરૂચમાંથી ચૈતર વસાવા અને ભાવનગરમાંથી ઉમેશ મકવાણાને ટિકિટ આપવામાં આવે તેવી સંભાવનાઓ અત્યારે નિશ્ચિતપણે માનવામાં આવી રહી છે. અત્યારે ભરૂચ બેઠક પરથી મનસુખભાઈ વસાવા છે અને ભાવનગર બેઠક પરથી ભારતીબેન શિયાળ કે જેઓ અત્યારે લોકસભાના જીતેલા ઉમેદવાર અત્યારે કરંટ સિચ્યુએશન્સ પ્રમાણે છે. આપને શું લાગી રહ્યું છે કે આ બંને ઉમેદવારોની સામે ચૈતર વસાવા અને ઉમેશ મકવાણા શું જીતી શકે છે? કેટલી સંભાવનાઓ આપને લાગી રહી છે? પહેલા તો ભારતીય જનતા પાર્ટીની અંદર ઉમેદવાર નક્કી હજી થયા નથી. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હજી હવે નક્કી થશે. આપ જે 2 સાંસદોના નામ બોલાય એ અમારા અત્યારે સન્માનનીય સાંસદ તરીકે બંને બેઠક પર ચાલુ છે. બીજું કે જ્યાં સુધી 2022ની વાત કરીએ તો 2022ની અંદર જે મતોનું વિભાજનની વાત કરી મનીષભાઈએ બહુ સારી વાત કરી, પરંતુ ભારતીય જનતા પાર્ટીને 53% મત મળ્યા હતા, કોંગ્રેસને 27% મત મળ્યા હતા અને આમ આદમી પાર્ટીને 13%, અનુક્રમે 40 લાખ 80 લાખ અને ભારતીય જનતા પાર્ટીને 1 કરોડ ને 68 લાખ. આ બંનેના મત જો ભેગા થાય તો પણ ભારતીય જનતા પાર્ટીના મત એમના કરતા બીજા 40 લાખ વધારે છે. બંનેના ભેગા થઈને થાય તો પણ 1 કરોડ ને 20 લાખ, છતાં પણ 40 લાખ મત ભારતીય જનતા પાર્ટી પાસે વધારે છે. એટલે આ બધા દિવા સ્વપ્ન જોવાનો કોંગ્રેસને એટલા માટે ગમે છે કે આ એમને સાચી ગણતરી કદાચ ખબર નહીં હોય અને આ ગણતરી મારી નથી, આ ચૂંટણી પંચના રિઝલ્ટની ગણતરી છે. બીજી વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીની સામે આજે ચૂંટણી લડવા માટે જો સીધી હાર કોંગ્રેસે કબૂલ કરી લીધી હોય તો એ સ્પષ્ટ છે કે ભાવનગર અને ભરૂચની સીટ કોંગ્રેસના દિવંગત નેતા સન્માનનીય શ્રી સ્વર્ગીય અહેમદભાઈ પટેલની પોતાના વતનની સીટ અને કોંગ્રેસના હાલના પક્ષ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોયલની પોતાના વતનની સીટ, 2 સીટો કોંગ્રેસની ભાવનગર અને ભરૂચ બંને આમ આદમી પાર્ટીને આપી દેવી પડે એનાથી મોટી કઈ કમનસીબી કોંગ્રેસની હોઈ શકે. અને આટલી કમનસીબી હોવા છતાં પણ કોંગ્રેસના પ્રવક્તા આજે ગાજીને બોલે છે, મને નવાઈ લાગે છે. બીજી વાત એ છે કે ભરૂચની અંદર તમે જોવા જાઓ તો ભરૂચની 7 સીટમાંથી 4 સીટ ઉપર આમ આદમી પાર્ટીએ ડિપોઝિટ ગુમાવી છે અને 2022ની અંદર તમે જોવા જઈએ તો 126 જેટલા આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ અને 44 જેટલા કોંગ્રેસના ઉમેદવારોએ ડિપોઝિટ જપ્ત થઈ છે. એટલે આ ગુજરાતની જનતાએ એમને જે પરિણામ આપ્યું છે એ પરિણામ બી સ્પષ્ટ દેખાય છે. તમે 17 બેઠક જીત્યા છો, અત્યારે બચી છે 14 અને હજી લોકસભાની ચૂંટણી આવવા તો તમારી જોડે કેટલા બચે છે એ તમે જોજો પહેલા. એટલે તમે તમારે ક્યાં છો એ પહેલા વિચારો, પછી તમે આજે વાત કરો. બાકી ગુજરાત અને ભારત એ આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રમાણે ભારતે વિકાસ કર્યો છે, ગુજરાતની જે પ્રમાણે છેલ્લા 30 વર્ષની અંદર ગુજરાતે જે વિકાસની હરણફાળ કરી છે એના ઉપરથી જોવા જઈએ તો ગુજરાતની 26 બેઠકો ત્રીજી વખત પણ ભારતીય જનતા પાર્ટીના ફાળે જશે. જે પ્રમાણે અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે આહવાન કર્યું છે એ પ્રમાણે દરેક સીટ અમે 5-5 લાખની સરસાઈથી જીતીશું એવો અમને પૂર્ણ વિશ્વાસ છે.